મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખે પણ પ્રહાર કર્યા છે। કપાળ પર અને હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો। ગુજરાતમાં ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। કરદા કરી ખેડૂતોને હેરાન કરાય છે। ભાજપ પોલીસને આગળ કરી રહી છે તો પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓને ઉપાડી જાય છે। ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા સભા કરી હતી। ખેડૂતોને બર્બરતાપૂર્વક મારવામાં આવ્યા છે। સભા ચાલુ હતી ત્યારે જ ભાજપ નેતાઓએ પથ્થરમારો કર્યો। 250 જેટલા ખેડૂતો અને મહિલાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। હિંસા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે। તો રાજ્યની 400 એપીએમસીમાં લડત આપીશું તેવી વાત ઈસુદાન ગઢવીએ કરી છે। 100 ટીમ બનાવી એપીએમસીની ગેરરીતિઓ ઉજાગર કરશે। ખેડૂતોની એપીએમસીમાં ભાજપના નેતાઓએ લૂંટી રહ્યા છે। અમારા નેતા રાજુ કરપડાને બોટાદ એપીએમસીમાં જવાનું કીધું હતું। એનકેન પ્રકારે કરદા કરી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। કરદા પ્રથા નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાઈ હતી। આ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને અનેક ખેડૂતોની અટકાયત કરી છે। આ મામલે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જોડાયા છે। સુદાનભાઈ, ખાસ તો એક એ સવાલ થાય કે ખેડૂતો તો શાંતિપ્રિય છે, શા માટે ખેડૂતોને ઉગ્ર બનવું પડે, કાયદો વ્યવસ્થા હાથમાં લેવી પડે? તમે જુઓ કે આ ખેડૂતોની જે કરદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોએ જ માંગ કરી હતી। અમારા જ એટલે જ ખેડૂતોની ફરિયાદોના પગલે અમે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈને કીધું કે સાંભળી આવો। સાંભળવા ગયા તો 10,000 ખેડૂતો એકઠા થઈ ગયા। પછી એમણે ડિમાન્ડો બે મૂકી, કરદા પ્રથા બંધ કરો ને એમને જે મિલો સુધી લઈ જવું પડે છે એનું ભાડું ખેડૂત નહીં આપે, એ માંગો વાજબી હતી। એ માંગો પૂરી કરવી જોઈએ। મુખ્યમંત્રીને તરત જ તમે એને રાજ્ય રજિસ્ટ્રારને કહીને એમણે કહેવું જોઈતું હતું કે બોટાદમાં નહીં, આખા એપીએમસીમાં બધા એપીએમસીમાં આવા કરદા ચાલતા હોય તો બંધ કરાવો, કડ પ્રથા બંધ કરાવો, લૂંટ બંધ કરાવો કિસાનોની। પણ એમણે ના કર્યું અને પછી ધરણા ઉપર બેઠા, રાત્રે 3 વાગે ઉપાડી જાય છે। પછી મહાપંચાયત ડિક્લેર કરી, એમાં એણે મંજૂરી ન આપી તો અમને બધાને ધરપકડો કરી, અમને ત્યાં જવા જ ન દીધા। રાજુભાઈ કરપડા એ ગામમાં હતા એટલે એણે ગામવાસીઓ કીધું કે અહીંયા જ આપણે 5-25 ગામ મળી લઈએ। જ્યારે ચર્ચા કરી રહ્યા હતા મહાપંચાયતમાં, સમાધાનની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે અચાનક ક્યાંકથી કોઈક ભાજપ સમર્થિત હશે ગુંડાઓ આવીને પથ્થરબાજી કરે છે। ચારે બાજુથી પોલીસ ઘેરી લે છે અને અંગ્રેજોએ જે નહોતું કર્યું, ગામ આખું ઘેરીને ગામને પોલીસોએ માર માર્યો હોય આવી રીતે એવું ક્યારે બન્યું નથી। બોટાદમાં કરદા પ્રથા ચાલે છે। મેં બીજા એપીએમસીમાં જોયું, કરદા પ્રથા બીજા એપીએમસીમાં નથી, અહીંયા કડ પ્રથા છે, અહીંયા લાંચ લેવાય છે, આ બધું છે। એ તો અમે સ્વીકારીએ છીએ। માન લો કે જામજોધપુરમાં તો કરદા પ્રથા નથી, જુનાગઢમાં નથી, મેં વિસાવદરમાં ગોપાલભાઈને ફોન કર્યો તો અહીંયા નથી, બધું ચેક કરાવ્યું। અહીંયા જ કેટલાક રિંગ બનાવતા હતા એ ત્યાં સાચા વેપારીઓને પણ સ્વીકાર્ય નહોતું। ભાજપના એપીએમસીના કેટલાક હોદ્દેદારો ને કેટલાક લોકો આ રિંગ બનાવીને કરતા હતા। પણ ઊંઝા એપીએમસી છે તો એમાં અલગ પ્રકારની લૂંટ છે। તો અત્યારે અમે બધી તપાસો કરી છે, રિસર્ચ કરી રહ્યા છીએ, હેલ્પલાઇન કરીએ છીએ અને એટલા માટે આ લડત લાંબી ચલાવીશું। આગામી સમયમાં કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીને બોલાવીશ। ધન્યવાદ। તો આ ઈસુદાન ગઢવી, જેમનું સ્પષ્ટ માનવું છે કે બોટાદમાં કરદા પ્રથા ચાલે છે અને આજકાલથી આંદોલન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં ગુજરાતની 400 જેટલી એપીએમસીમાં આ પ્રકારની લડત લડવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને જે અન્યાય થાય છે તે દૂર થાય। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।